જૂનાગઢ તાલુકા પોલીસ સ્ટેશન વિસ્તારના જીઆઈડીસી વિસ્તારમાં આવેલા કારખાનાઓના માલિકોને જીપીસીબીના અધિકારીઓ તેમજ પ્રેસ મીડિયાની ઓળખાણ આપી કારખાનાને સીલ કરવાની ધમકી આપી કારખાના માલિક પાસેથી બળજબરીપૂર્વક 21,000 રૂપિયા કઢાવી લેનાર આરોપીઓને ગણતરીની કલાકોમાં પકડી પાડતી જૂનાગઢ તાલુકા પોલીસ આ અંગે વધુ વિગત જૂનાગઢ એસપી શ્રી સુબોધ ઓડેદરાએ પત્રકારો સમક્ષ આપી હતી। મારું નામ આશીષ વઘાસિયા છે। ઈશ્વર પ્લાસ્ટિક નામ જીઆઈડીસી 2 માં ઉદ્યોગ ચલાવું છું। મારે ત્યાં કાલે જીપીસીબીના નામે 3-4 વ્યક્તિ આવેલા કે અમે તમારા ખરાબ પાણી નીકળે છે, તમે પ્રદૂષણ કરો છો એ નામથી મને બીવડાવી ગયા અને તમારું કનેક્શન મારું કાપી નાખે એવો જીઈબીને ખોટા ફોન કરી મારી પાસેથી 2.5 લાખ રૂપિયાની માંગણી કરતા હતા। એ માંગણી મેં વ્યાજબી ન રાખતા મેં અમારા જીઆઈડીસીના પ્રમુખ પરેશભાઈને ફોન કરતા તેઓ સ્થળ પર રૂબરૂ આવી બધી મેટલ સુલઝાવી ગયા। કોણ હતો આમાં? 5 જણા હતા, એક ગાડી લઈને આવ્યા હતા। એ પેલા કે જીપીસીબીમાંથી અમે આવ્યા છીએ, પછી ફરી જતા કે પત્રકાર છે એવું અમને કીધેલું। આ વ્યક્તિ કોણ છે, કેવા છે અને શું આ ખોટા બધાને ધમકાવે પીવડાવે છે, તો આની વિરુદ્ધ યોગ્ય કાર્યવાહી કરવા માગશે મારી। અગાઉ કોઈને તોડ કરેલો છે? હા, અગાઉ જીઆઈડીસીમાંથી 5-6 જણા ઉદ્યોગકારો પાસેથી પૈસાનો તોડ કરેલો છે। કેટલા લઈ ગયા? કોઈ પાસેથી 10,000, 20,000, 25,000, 50,000 એવા રકમ લઈ ગયેલ છે। હું પરેશ ચોવટિયા, પ્રમુખ શ્રી ફેક્ટરી ઓનર્સ એસોસિએશન જીઆઈડીસી 2 જૂનાગઢ। અમારે જીઆઈડીસી 2 માં છેલ્લા 15 દિવસથી બની બેઠેલા બોગસ ખોટા પત્રકારો ઉદ્યોગપતિઓને જીપીસીબીના નામે કે હું જીપીસીબી એટલે કે ગુજરાત પોલ્યુશન કંટ્રોલ બોર્ડમાંથી અમે આવીએ છીએ અને તમે આટલું પ્રદૂષણ ફેલાવો છો એવા ખોટા ભ્રમમાં નાખી અને ખાલી જીઈબીમાં ફોન કરે કે અહીંયા ડિસ્ક્લોઝર કરવાનું અને 2.5 લાખનો દંડ આપવાનો અને આટલો દંડ આપવાનો એમ ખોટી રીતે ડરાવી અને વેપારી ડરી જાય પછી 10,000થી માંડીને 50,000 સુધીના ખોટા તોડ કરે। જે ગઈકાલે અમને એક વેપારીએ પ્રમુખ તરીકે મને ફરિયાદ કરતા અમે સ્થળ ઉપર જઈ આવા લેભાગુ તત્વોને પકડી પાડેલ છે અને આજરોજ અમે જૂનાગઢ તાલુકા પોલીસ સ્ટેશને બધા સાથે મળી અને મેડમશ્રીને પીઆઈશ્રીને એક આવેદન મતલબ કે અરજી આપેલ છે કે આવા લેભાગુ તત્વોને ઠેકાણે પાડી અને સાંજમાં સમજાવો। શું માગણી છે તમારી? બસ અમારી એક જ માગણી છે કે આવા લેભાગુ તત્વો આજે જીઆઈડીસીમાં આવ્યા, કાલે કોઈ બીજા વિસ્તારમાં જશે અને ખોટા વેપારીઓને દબાવશે અને હકીકત સિગ્નલમાં ગયા હતા ત્યારે અને એક સેકન્ડ બધા વસ્તુ મોટું રાખી ખરાબ હશે હું લઈ સહકાર આપશો ને એટલો હું વાત કરે પહેલી વાર જોઈ આપણે રૂબરૂ મળ્યા નથી પણ આપણે ફોનમાં વાત થઈ। મને હું નથી ઓળખતો ભાઈ। રાહુલભાઈ કોણ? રાહુલ વેગડા જેતપુરથી મને નથી મનભાઈ ચૌહાણ બધા આપણે સર્કલમાં જ હોય। તાલુકા ત્યાં હું જાઉં? હા આ ભંગારી એને કહેવાય કરી દઈએ। રવિન્દ્ર અરે રવિન્દ્રને ઓલું પીએ ને અરે ભાઈ એવું હોય તો તમારે એટલે તમે ના પાડો।
ડિટેલ આવશે આપતા રહીશું. કટ કરવા કટ વિડીયો હા ઓકે બે એક દિવસ પહેલા જુનાગઢ તાલુકા પોલીસ સ્ટેશન ખાતે જે પોલીસ સ્ટેશનમાં જીઆઈડીસી વિસ્તાર આવેલો છે, જીઆઈડીસી વિસ્તારના અમુક વેપારીઓ પીએચડી પાસે આવેલ અને રજૂઆત કરેલ કે અમુક વ્યક્તિઓ અલગ અલગ જીઆઈડીસીના કારખાનાઓમાં ફરી રહી છે અને પોતે જીપીસીબીના અધિકારીઓની છે એવી ઓળખ આપે છે અને સાથે પ્રેસ મીડિયાવાળા પણ છે અને તમે જે આ પાણી છોડો છો એ પાણી જે છે ખૂબ જ પ્રદૂષિત છે અને એને લીધે લોકોના મોત થાય છે અને હમણાં જ એક વ્યક્તિનું મોત થયું છે એટલે તમને આવા કોઈ ગંભીર ગુનામાં ફસાવી દઈશું અને એવું કહીને વેપારીઓ પાસે પૈસા માંગતા હતા. વેપારીઓને શંકા જતા વેપારીઓ પોલીસ સ્ટેશન આવેલ, તાલુકા પીએ એમની ફરિયાદ જે કંઈ છે એ બધી તપાસ કરતા એમની વિગતની ચકાસણી કરતા છેલ્લા 10-15 દિવસમાં આવા એક કરતાં વધારે બનાવ ધ્યાનમાં આવેલ. એમાં જે 6/8/2024ના રોજ એક આ જ રીતના વેપારી હતા, એમની પાસેથી આવી જ રીતના આ ટોળકીએ 21,000 રૂપિયા પડાવેલ, જેથી એમની ફરિયાદ નોંધી ગુનો દાખલ કરી અને જે આ ગુનામાં સંડોવાયેલા છે એ કુલ 5 ઇસમો પૈકી 3 ઇસમોની પોલીસે ધરપકડ કરી છે અને 2 ઇસમો છે, 2 ઇસમોની અત્યારે જે જેતપુરનો છે, બીજો છે હેમંત બટુક શેખવા એ પણ જેતપુરનો છે, વિજય બહાદુર રામગરીબ વર્મા એ પણ જેતપુરનો છે અને અન્ય 2 જે આઈડેન્ટિફાય થયા છે એક વિવેક મહેતા જુનાગઢ અને રાકેશ પીઠડિયા જેતપુરના છે. આ લોકોએ છેલ્લા અઠવાડિયે 10 દિવસ 15 દિવસમાં એ ડિવિઝન પોલીસ સ્ટેશન વિસ્તારમાં અલગ અલગ જગ્યાએ 30 સાથે એક 5,000 આ રીતના પડાવેલા છે, એક 5/8/10,000 રૂપિયા છે અને એક 15,000 રૂપિયાનો પણ એ લોકોએ આ રીતના બળજબરીપૂર્વક કઢાવી લીધેલા છે. વેપારીઓને ધાકધમકી આપી, ખોટો ભય બતાવી અને એક જે છે કે આ પ્રયત્ન કરવા ગયા અને વેપારીઓને ખબર પડી ગઈ એટલે વેપારીઓ પોલીસ સ્ટેશને આવ્યા. પોલીસે તાત્કાલિક ગંભીરતાને ધ્યાને લઈ ગુનો દાખલ કરી અને રાતોરાત આ 3 આરોપીઓને પકડી લીધા છે. 2 આરોપીઓ જે છે એની પાછળ પોલીસ છે વહેલી તકે પકડાઈ જશે. સર, આ લોકોની મુખ્ય મોડસ ઓપરેન્ડી શું હતી? એમાં મોડસ ઓપરેન્ડી આ જ રીતના કોઈને કોઈ પણ પ્રકારનો ભય બતાવીને અથવા તો ખોટા કોઈ સરકારી ડિપાર્ટમેન્ટના અધિકારીઓ છે પોતે પોતાની સાથે પ્રેસ મીડિયાવાળા છે આવું કહી અને તમને આ પ્રકારના ગંભીર ગુનામાં ફિટ કરી દઈશું, આ રીતના દબાવી ભય બતાવી અને એમની પાસેથી પૈસા પડાવી લેવા. કયા બેનરનો ઉપયોગ કર્યો? બેનર અત્યારે પોલીસ ચકાસી રહી છે. અલગ અલગ કોઈ પણ પ્રકારના જે ગ્રાફિક સાથે એક વ્યક્તિ સંકળાયેલો છે એટલે પોલીસ એ દિશામાં વધારે તપાસ કરી રહી છે. એક છે મજૂરી કામ કરે છે, એક બ્રોકર હોવાનું જણાવે છે, પણ મોટા ભાગના જે છે એ સામાન્ય કંઈક કામકાજ કરતા હોય એ પ્રકારના છે ને આવા કોઈ પણ બેનર બનાવી અને એનો ઉપયોગ કરીને ડરાવવાનો પ્રયત્ન કરે. પ્રેસ સાથે જોડાયેલા છે એકય વ્યક્તિ? એ પોલીસ તપાસ કરી રહી છે, પૂરેપૂરી ઊંડાણપૂર્વક તપાસ કરીશું, કારણ કે એક કરતાં વધારે જગ્યાએથી આ લોકોએ આ મુજબ જે છે કરેલું છે એટલે પોલીસ તમામ મુદ્દે ઊંડાણપૂર્વક તપાસ કરશે અને ખાસ કરીને વેપારીઓને એમને બધાને અપીલ છે કે ક્યાંય આવી કોઈ વ્યક્તિઓ કોઈ પણ સરકારી ડિપાર્ટમેન્ટના અધિકારીઓની ખોટી ઓળખ આપે, મીડિયાની ખોટી ઓળખ આપે કે એવું કંઈક પણ હોય તો તાત્કાલિક નજીકના પોલીસ સ્ટેશનનો સંપર્ક કરો. પોલીસ જે છે એ તમામ વસ્તુ ડિટેલ તપાસ કરી અને પોલીસ તમામ રીતના મદદરૂપ થશે. સાહેબ, અધિકારી તરીકે ખોટી આઈડી એણે બતાવી હતી કે બનાવી હતી? એ બધું એક વસ્તુ છે. તમામ મુદ્દાની તપાસ કરીએ છીએ કે અધિકારી તરીકે જીપીસીબીના અધિકારી તરીકેના એની પાસેના કોઈ પણ કાર્ડ છપાયા હોય
બીજું કંઈ પણ હોય તો તમામ મુદ્દે તપાસ કરી લઈશું. ખાસ કરીને સર વેપારીઓએ પૈસા દીધા એટલે ક્યાંક ને ક્યાંક વેપારીઓ પણ ફોલ્ટમાં હોય. આ લોકોએ દબાવવાની કોશિશ કરી પણ જ્યારે વેપારીઓએ પૈસા આપ્યા છે સર, વેપારીઓને ભયમાં મૂકીને, કોઈ પણ પ્રકારના ભયમાં મૂકી અને એમની પાસેથી પૈસા લીધા છે, એટલે જે એમણે ગુનાહિત કૃત્ય કર્યું છે પોલીસ એ બાબતની અત્યારે તપાસ કરી રહી છે.